આપણે આ લેક્ચરની અંદર ખાસ કરીને 5 સૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ પ્રમાણે મોનેરા સૃષ્ટિનો અભ્યાસ કરવાના છીએ. મોનેરા સૃષ્ટિ કે જે આદિકોષ કેન્દ્રીય સજીવોની સૃષ્ટિ છે. એક કોષીય આદિકોષ કેન્દ્રીય સજીવો કે જેમની કોષની રચનામાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલમય અંગિકાઓનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. આ સજીવોની સૃષ્ટિ એટલે કે મોનેરા સૃષ્ટિનો આપણે અભ્યાસ કરવાના છીએ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે. યાદ રાખજો કે વુઝ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના બે અલગ અલગ સમૂહો એટલે કે યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયાની અલગ અલગ સૃષ્ટિઓ બનાવેલી છે. પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર જે આપેલું છે એ પ્રમાણે અને વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે તમામ બેક્ટેરિયાને મોનેરા સૃષ્ટિના સભ્ય ગણી અને એમનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ સૃષ્ટિ મોનેરા એટલે કે કિંગડમ મોનેરા. તો જે બેક્ટેરિયા છે બરાબર એ મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે એવું કીધેલું છે. તો પ્રથમ વાક્ય છે કે બેક્ટેરિયા એ મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. આ વાક્યમાં પણ થોડી ભૂલ છે કારણ કે બેક્ટેરિયા જ માત્ર મોનેરા સૃષ્ટિના સભ્યો છે. મોનેરા સૃષ્ટિમાં અન્ય કોઈ પણ સભ્યોનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે મોનેરા એ સંપૂર્ણપણે એકકોષીય આદિકોષ કેન્દ્રીય સજીવોની સૃષ્ટિ છે જેમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. બેક્ટેરિયા સર્વત્ર જોવા મળે છે. સર્વત્રનો અર્થ થાય છે કે પૃથ્વીના લગભગ તમામ વિસ્તારોની અંદર જોવા મળે છે. આપણી આજુબાજુના જે તમામ આવાસસ્થાનો છે તેમાં બેક્ટેરિયા મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. એના સિવાય બેક્ટેરિયા એટલે કે મોનેરા સૃષ્ટિના સભ્યો છે એ એવા આવાસસ્થાનોમાં વસવાટ કરે છે કે જ્યાં અન્ય જૈવિક સ્વરૂપો એટલે કે અન્ય સજીવો છે એ સામાન્ય રીતે વસવાટ કરી શકતા નથી. દાખલા તરીકે બેક્ટેરિયા છે, કેટલાક બેક્ટેરિયાના સમૂહો છે એ અત્યંત ક્ષારયુક્ત પાણીમાં જોવા મળે છે જેમને હેલોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયાના સમૂહો છે એ રણ પ્રદેશમાં જોવા મળે છે તો કેટલાક બેક્ટેરિયાના સમૂહો છે એ બરફીલા વિસ્તારોમાં જોવા મળે છે. કેટલાક અન્ય પ્રાણીઓની અંદર સહજીવી અથવા તો પરોપજીવી તરીકે વસવાટ કરે છે તો અન્ય કેટલાક બેક્ટેરિયા છે એ ગરમ પાણીના જરામાં વસવાટ કરે છે. આમ અત્યંત વિપરીત કહી શકે તેવા આવાસસ્થાનોની અંદર પણ બેક્ટેરિયા વસવાટ કરે છે. ટૂંકમાં આપણે એમ કહીશું કે આ જે સૂક્ષ્મ જીવો છે મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે બેક્ટેરિયા છે એ પૃથ્વીના લગભગ તમામ આવાસસ્થાનોમાં વસવાટ કરે છે. આ આવાસસ્થાનોમાં કેટલાક વિપરીત આવાસસ્થાનો જેમ કે ક્ષારયુક્ત વિસ્તારો, ગરમ પાણીના જરા, રણ પ્રદેશ, બર્ફીલા વિસ્તારો, ઊંડા સમુદ્રના પેટાળના વિસ્તારો જેવા આવાસસ્થાનો પણ સમાવેશ થાય છે. જો આપણે બેક્ટેરિયાનું વિભાજન એમના આકારના આધારે કરતા હોઈએ તો આપણે બેક્ટેરિયાને 4 અલગ અલગ આકારોમાં વિભાજિત કરી શકીએ છીએ. ગોળાકાર આકાર ધરાવતા બેક્ટેરિયાને ગોલાણુ એટલે કે કોકસ તરીકે ઓળખવામાં આવે છે. સળિયા જેવા આકાર ધરાવતા બેક્ટેરિયાને બેસિલસ એટલે કે દંડાણુ તરીકે ઓળખવામાં આવે છે. સ્પાઇરેલિયમ એ કુંતલાકાર એટલે કે સર્પાકાર આકાર ધરાવતા બેક્ટેરિયા છે અને અલ્પવિરામ આકાર ધરાવતા બેક્ટેરિયા છે એમને વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે ટેક્સ્ટબુકની આકૃતિ જોઈએ બરાબર તો અગાઉ આપણે ચેપ્ટર 8માં બેક્ટેરિયાના 4 અલગ અલગ આકારો જોઈ ચૂકેલા છીએ. તો આ આકૃતિને ધ્યાનથી જોશો તો તમે સમજી જશો કે જે ગોળાકાર આકાર ધરાવતા બેક્ટેરિયા છે એમને ગોલાણુ તરીકે ઓળખવામાં આવે છે. સળિયા જેવા આકાર ધરાવતા બેક્ટેરિયાને દંડાણુ એટલે કે બેસિલસ તરીકે ઓળખવામાં આવે છે. આ બેસિલસની અંદર બીજાણુ જેવી રચનાઓ જોવા મળે છે. બીજાણુને આપણે આગળના ભાગમાં આ ચેપ્ટરના આગલા પાર્ટમાં સમજીશું. પણ બેસિલસ એટલે કે સળિયા જેવો આકાર ધરાવતા બેક્ટેરિયાને જેને ગુજરાતી શબ્દ આપણે દંડાણુ કહીએ છીએ. કુંતલાકાર આકાર ધરાવતા બેક્ટેરિયા છે એને સ્પાઇરેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ સ્પાઇરેલિયમ બેક્ટેરિયાના કોષના બંને છેડા ઉપર કસાઓનું જૂથ એટલે કે સમૂહ જોવા મળે છે. એ જ રીતે બરાબર અલ્પવિરામ જેવા આકાર ધરાવતા જે બેક્ટેરિયા છે એમને વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં મોનેરા સૃષ્ટિના સભ્યો બેક્ટેરિયા છે એમને આપણે 4 અલગ અલગ આકારોમાં વર્ગીકૃત અથવા તો વિભાજિત કરી શકીએ છીએ જે અનુક્રમે ગોલાણુ એટલે કે કોકસ, દંડાણુ એટલે કે સળિયા જેવો આકાર એટલે કે બેસિલસ,
કુંતલાકાર, સર્પાકાર આકાર એટલે કે સ્પાઇરેલિયમ અને અલ્પવિરામ જેવો આકાર એટલે કે વિબ્રિયો છે. હવે મોનેરા સૃષ્ટિના આ જે તમામ સભ્યો એટલે કે બેક્ટેરિયા છે એ કોષીય રચનાની દૃષ્ટિએ ખૂબ જ સરળ રચના ધરાવે છે. મતલબ કે તમામ બેક્ટેરિયાની જે કોષની રચના છે એ અત્યંત સરળ છે. એક કોષીય સજીવ હોય છે, પટલમય અંગિકાઓનો સંપૂર્ણ અભાવ હોય છે, કોષ કેન્દ્ર પટલનો સંપૂર્ણ અભાવ હોય છે, એકમાત્ર કોષ છે એ જીવન જરૂરી તમામ ક્રિયાવિધિ કરે છે. એટલે આપણે એમ કહીશું કે બેક્ટેરિયા કોષીય રચનાની દૃષ્ટિએ ખૂબ જ સરળતા ધરાવે છે. આમ છતાં એમની જે વર્તણૂક હોય છે એમાં તે ગાઢ જટિલતા ધરાવે છે. ભલે તે કોષીય રચનાની દૃષ્ટિએ સરળતા ધરાવતા હોય પરંતુ વર્તણૂકની દૃષ્ટિએ એ ખૂબ જ જટિલતા ધરાવે છે. હવે અહીં વર્તણૂકનો અર્થ શું થાય? વર્તણૂકનો અર્થ થાય એમની ચયાપચય વિવિધતા. વર્તણૂકનો અર્થ થાય એમની ચયાપચય વિવિધતા. એટલે જો તમે આ પહેલું સેન્ટેન્સ વાંચતો કે બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોવા છતાં પણ તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે, તો અહીં વર્તણૂકનો ખાસ અર્થ આપણે લેવાનો છે એમની ચયાપચય વિવિધતા. ચયાપચય વિવિધતાનો અર્થ થાય કે અલગ અલગ બેક્ટેરિયામાં જે અલગ અલગ પ્રકારના જૈવ રાસાયણિક પથ્થો જોવા મળે છે એટલી વિવિધતા બીજા કોઈ અન્ય સજીવ સમૂહમાં જોવા મળતી નથી. તો બેક્ટેરિયા એક સમૂહ તરીકે જેટલી ચયાપચય વિવિધતા દર્શાવે છે એટલી ચયાપચય વિવિધતા છે એ અન્ય કોઈ પણ સજીવ સમૂહમાં જોવા મળતી નથી. જો તમે આ બાબતને એક આપણે અગાઉ જોયેલા ટેબલમાં જ સમજશો તો પણ સમજી શકશો. જો વિટેકરનું જ્યારે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું હતું ત્યારે આપણે પોષણ છે એ બાબતને સરખાવી હતી. એટલે કે જે પોષણની પદ્ધતિ છે એ બાબતને 5 સૃષ્ટિના સભ્યોની અંદર સરખાવી હતી. જો તમે આ ટેબલને ધ્યાનથી જોશો તો બેક્ટેરિયાની અંદર જેટલી પોષણ પદ્ધતિમાં વિવિધતા જોવા મળે છે એવી અન્ય કોઈ સમૂહમાં જોવા નથી મળતી. કારણ કે કેટલાક બેક્ટેરિયા છે એ સ્વયંપોષી છે જેમાં રસાયણ સંશ્લેષિત તેમજ પ્રકાશ સંશ્લેષી બે અલગ અલગ પ્રકારોનો સમાવેશ થાય છે. કેટલાક પરપોષી, કેટલાક પરોપજીવીઓ પણ છે. હવે રસાયણ સંશ્લેષી પ્રકારનું જે પોષણ છે એ અન્ય કોઈ પણ સૃષ્ટિના સભ્યોમાં જોવા નથી મળતું. મતલબ કે બેક્ટેરિયા એ લગભગ તમામ પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. મોનેરા સૃષ્ટિના અલગ અલગ સભ્યો છે એ લગભગ તમામ પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. એટલી પોષણ પદ્ધતિની વિવિધતા છે એ પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિના સભ્યોમાં જોવા મળતી નથી. અને એટલા માટે અહીં આ જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં આ જે સેકન્ડ લીટી છે અહીં જે લખેલી છે કે બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચય વિવિધતા દર્શાવે છે. મતલબ કે બેક્ટેરિયા સ્વયંપોષી રસાયણ સંશ્લેષી પણ છે, બેક્ટેરિયા સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી પણ છે, બેક્ટેરિયા પરપોષી પણ છે અને કેટલાક બેક્ટેરિયા પરપોષી પરોપજીવીઓ પણ છે. અને એટલે આપણે એમ કહીશું કે ભલે મોનેરા સૃષ્ટિના સભ્યો બેક્ટેરિયાની કોષીય રચના ખૂબ જ સરળ હોય પરંતુ એમની જે ચયાપચય વિવિધતા છે એ ખૂબ જટિલ છે અને એટલા માટે જ આપણે કહીશું કે એમની વર્તણૂક પણ ખૂબ જ જટિલ છે. ચલો થોડા ડિટેલમાં જોઈએ કે આ જે ચયાપચય વિવિધતા છે એ કઈ રીતે એકબીજાથી અલગ પડે છે. જો એક બેક્ટેરિયાનો સમૂહ હોય છે જેને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી કહેવાય છે. શું કહેવાય છે? રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. તો એક બેક્ટેરિયાનો સમૂહ છે જેમને આપણે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી કહીએ છીએ. જુઓ, સ્વયંપોષીનો અર્થ શું થાય? કોઈ પણ સ્વયંપોષી સજીવ એવા સજીવને કહેવાય કે જે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી અને કાર્બોદિતો એટલે કે ખોરાકનું સંશ્લેષણ જાતે કરી શકતા હોય. સ્વયંપોષી સજીવ એટલે કે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી એનું સ્થાપન કરી અને કાર્બોદિતો એટલે કે ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા હોય. આપણે પરપોષી છીએ. આપણે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોદિતો એટલે કે ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી.
આપણે અન્ય સજીવોએ પેદા કરેલા ખોરાક એટલે કે કાર્બોદિતોનો ઉપયોગ કરવો પડે છે, એટલે આપણે પરપોષી કહેવાઈએ છીએ. પણ જે પણ સ્વયંપોષી સજીવો હોય છે એ એવી ક્ષમતા ધરાવે છે કે જે વાતાવરણના CO2માંથી કાર્બોદિતોનું સંશ્લેષણ કરે છે. હવે આમ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. હવે જે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા હોય છે એ શું કરે છે? આ ઉર્જા અકાર્બનિક પોષક દ્રવ્ય એટલે કે અકાર્બનિક આધારક દ્રવ્યોના ઓક્સિડેશનથી મેળવે છે. આ બેક્ટેરિયા શું કરે છે? અકાર્બનિક પોષક દ્રવ્યોનો અકાર્બનિક આધારક દ્રવ્યોનો ઉપયોગ કરે છે, એમનું ઓક્સિડેશન કરે છે. એ ઓક્સિડેશનથી જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જાનો ઉપયોગ કરી વાતાવરણના CO2માંથી કાર્બોદિતોનું સંશ્લેષણ કરે છે, એટલે કે જાતે ખોરાકનું સંશ્લેષણ કરે છે. આ ખોરાકના ઉત્પાદન માટે જે ઉર્જા છે એ અકાર્બનિક દ્રવ્યો એટલે કે અકાર્બનિક પોષક દ્રવ્ય એટલે કે અકાર્બનિક આધારક દ્રવ્યોના ઓક્સિડેશનમાંથી મેળવે છે અને એમને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વમાં અન્ય કોઈ પણ સૃષ્ટિના જે સભ્યો છે એ આ પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવી શકતા નથી. પછી એ પ્રોટિસ્ટાના સભ્યો હોય, ફૂગના સભ્યો હોય, વનસ્પતિ કે પ્રાણી સભ્યો હોય, કોઈ પણ સભ્ય છે, કોઈ પણ અન્ય સૃષ્ટિના સજીવ છે એ અકાર્બનિક પોષક દ્રવ્યમાંથી ઉર્જા મેળવી અને CO2નું સ્થાપન એટલે કે ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. અને આ ક્ષમતા એ મોનેરા સૃષ્ટિના સભ્યો એટલે કે બેક્ટેરિયાની વિશિષ્ટતા છે. ચલો, હવે આના સિવાય કેટલાક બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીનો અર્થ શું થાય? જે વનસ્પતિ કરી શકે છે એ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ કરવાની એક ક્ષમતા ધરાવે છે. આ બેક્ટેરિયા પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે છે. પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને વાતાવરણના CO2નું રૂપાંતરણ કાર્બોદિતોમાં કરે છે, એટલે કે ખોરાકમાં કરે છે. આ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ છે એ વનસ્પતિ સૃષ્ટિના સભ્યો તેમજ પ્રોટિસ્ટા સૃષ્ટિના કેટલાક સભ્યો દર્શાવે છે, જેને સામાન્ય રીતે આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. તો આ પણ એક પ્રકારનું સ્વયંપોષણ છે. સ્વયંપોષણ એટલે કહેવાય છે કે CO2નું રૂપાંતરણ એ કાર્બોદિતોમાં કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ સ્વયંપોષણ એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષણ છે, કારણ કે આ પ્રકારના રૂપાંતરણ માટે ઉર્જા છે એ પ્રકાશ શક્તિમાંથી આવે છે અને એટલા માટે એને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો બેક્ટેરિયાનું એક જૂથ છે એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષણ દર્શાવે છે. બેક્ટેરિયાનું એક જૂથ છે એ રસાયણ સંશ્લેષી સ્વયંપોષણ દર્શાવે છે. જ્યારે મોટા ભાગના બેક્ટેરિયા છે એ પરપોષી બેક્ટેરિયા તરીકેની પોષણ પદ્ધતિ દર્શાવે છે, જ્યાં એ મૃત કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન કરીને ઉર્જા મેળવી શકે છે, અથવા તો એ પરોપજીવી તરીકે અન્ય સજીવની અંદર વસવાટ કરે છે અને એમના ખોરાક એટલે કે કાર્બનિક દ્રવ્યોનું ઉપયોગ કરી અને પોષણ મેળવે છે. તો આપણે કહીશું કે મોટા ભાગના જે સભ્યો છે એ પરપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે બેક્ટેરિયામાં, અને એ મૃત કાર્બનિક દ્રવ્યોમાંથી ખોરાક મેળવે છે અથવા તો પરોપજીવી તરીકે અન્ય સજીવની વસવાટ કરી અને એમના ઉપર પોષણની બાબતમાં આધાર રાખે છે. આ પરપોષી બેક્ટેરિયા ખોરાકનું જાતે સંશ્લેષણ કરી શકતા નથી. તો આ ઇન્ટ્રોડક્શન હતું કે જેમાં આપણે મોનેરા સૃષ્ટિના સભ્યો વિશેની એક પ્રાથમિક સમજ મેળવેલી છે. હવે આપણે સૌથી પ્રથમ જૂથનો અભ્યાસ કરવાના છીએ, જે ટેક્સ્ટબુકના પ્રમાણે આર્કીબેક્ટેરિયા જૂથ આપેલું છે. તો આર્કીબેક્ટેરિયા છે, બરાબર, એ બેક્ટેરિયા એ મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ સજીવનું જૂથ છે. આ બેક્ટેરિયા ખૂબ જ વિશિષ્ટ છે. શા માટે હું એમને વિશિષ્ટ કહું છું? કારણ કે આર્કીબેક્ટેરિયા પૃથ્વીના એવા આવા સ્થાનોમાં વસવાટ કરે છે જ્યાં અન્ય કોઈ બેક્ટેરિયા કે અન્ય કોઈ સજીવ વસવાટ કરી શકતા નથી, અને એટલા માટે આપણે એમ કહીશું કે આ બેક્ટેરિયા વિશિષ્ટ છે. ખૂબ જ ઊંચા ક્ષારનું પ્રમાણ ધરાવતા પાણીમાં વસવાટ કરતા જે બેક્ટેરિયા છે, આર્કીબેક્ટેરિયા છે, એમને હેલોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા આર્કીબેક્ટેરિયાને હેલોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, હેલો જે શબ્દ છે એનો અર્થ ક્ષાર થાય.
જ્યારે ફાઇલ્સનો અર્થ થાય એને એના તરફ એટલે કે આકર્ષણ ધરાવનારા. ફિલિક જે શબ્દ છે એનો અર્થ થાય આકર્ષણ. એટલે ફાઇલ્સ એવા સજીવને કહેવાય કે જે ફાઇલ્સ જે છે એ સજીવ માટે વપરાતો શબ્દ છે અને એનો અહીં અર્થ થાય છે આકર્ષણ ધરાવવું. એટલે હેલોફાઇલ્સ એવા સજીવને કહેવાય છે કે જે ક્ષાર એટલે કે હેલો તરફ આકર્ષણ ધરાવતા સજીવ છે. તો હેલોફાઇલ્સ એ બેક્ટેરિયાનો સમૂહ છે, ખાસ કરીને આર્કી બેક્ટેરિયાનો સમૂહ છે જે ક્ષાર તરફ આકર્ષણ ધરાવે છે. મતલબ કે એમનો જે વસવાટ છે એ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે છે. એ જ રીતે થર્મો એસિડોફાઇલ્સ મતલબ કે થર્મો એટલે કે ઊંચું તાપમાન, એસિડો મતલબ કે એસિડિક, અને ઊંચું તાપમાન અને એસિડિક પર્યાવરણ તરફ આકર્ષણ ધરાવતા આર્કી બેક્ટેરિયાને થર્મો એસિડોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો થર્મો એસિડોફાઇલ્સ ગરમ પાણીના જરામાં વસવાટ કરે છે. આ આર્કી બેક્ટેરિયા ગરમ પાણીના જરામાં વસવાટ કરે છે જ્યાં ખૂબ જ ઊંચું તાપમાન અને એસિડિક પર્યાવરણ હોય છે. એટલે આ પ્રકારના આર્કી બેક્ટેરિયાને થર્મો એસિડોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે કરણભૂમિમાં વસવાટ કરતા બેક્ટેરિયા આર્કી બેક્ટેરિયાને આપણે મિથેનોજન તરીકે ઓળખીએ છીએ. કરણભૂમિ એટલે કે કાદવ કીચડવાળી ભૂમિ, જ્યાં કાદવ કીચડવાળી ભૂમિમાં થોડા ઊંડા વિસ્તારમાં વસવાટ કરતા જે આર્કી બેક્ટેરિયા છે એમને મિથેનોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ફરીથી અહીં આ પોઈન્ટને રિપીટ કરીએ કે આર્કી બેક્ટેરિયાનું જે જૂથ છે એ ખૂબ જ વિશિષ્ટ છે. એટલા માટે વિશિષ્ટ છે કે એ અતિશય ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં વસવાટ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યંત ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા આર્કી બેક્ટેરિયાને હેલોફાઇલ્સ કહેવામાં આવે છે. ગરમ પાણીના જરામાં વસવાટ કરતા આર્કી બેક્ટેરિયાને થર્મો એસિડોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કરણભૂમિમાં વસવાટ કરતા જે આર્કી બેક્ટેરિયા છે એમને આપણે મિથેનોજન તરીકે ઓળખીએ છીએ, જે મિથેન પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. હવે જે આર્કી બેક્ટેરિયા છે એ કોષ દિવાલની દ્રષ્ટિએ અન્ય બેક્ટેરિયા એટલે કે યુ બેક્ટેરિયાથી અલગ પડે છે. આપણે ચેપ્ટર 8માં અભ્યાસ કરી ગયા કે યુ બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકન નામનો વિષમ પોલિસેકેરાઇડ ધરાવે છે, જેના આધારે યુ બેક્ટેરિયાને આપણે બે પ્રકારમાં વિભાજિત કરીએ છીએ, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. હવે જે આર્કી બેક્ટેરિયા હોય છે એમની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકનનો અભાવ હોય છે, પરંતુ એમની જે કોષ દિવાલ છે એ પ્રોટીનની બનેલી હોય છે. એટલે આપણે એમ કહીશું કે આર્કી બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ યુ બેક્ટેરિયા એટલે કે અન્ય બેક્ટેરિયાથી બંધારણની દ્રષ્ટિએ અલગ પડે છે. આપણી ટેક્સ્ટબુકમાં સ્પેસિફિકેશન નથી કરેલું, પરંતુ હું તમને જણાવું છું, ધ્યાનથી સાંભળજો કે આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ વિશિષ્ટ પ્રોટીનની બનેલી હોય છે, તેમજ તેમાં પેપ્ટિડોગ્લાયકનનો અભાવ જોવા મળે છે. એટલે આપણે એમ કહીશું કે આર્કી બેક્ટેરિયા કોષ દિવાલના બંધારણની દ્રષ્ટિએ અન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે. મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે આ આર્કી બેક્ટેરિયાની જે પ્રોટીનની બનેલી વિશિષ્ટ કોષ દિવાલ છે એ જ એમને અતિશય વિષમ પરિસ્થિતિમાં વસવાટ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. હું રિપીટ કરું કે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે આર્કી બેક્ટેરિયાની પ્રોટીનની બનેલી વિશિષ્ટ કોષ દિવાલ છે એ એમને વિષમ પરિસ્થિતિમાં વસવાટ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. મતલબ કે આ વિશિષ્ટ કોષ દિવાલના બંધારણના કારણે જ એ વિષમ પરિસ્થિતિમાં વસવાટ કરી શકે છે. આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પરંતુ અગાઉના પીએમટીમાં એક પૂછાયેલો પ્રશ્ન છે અને એટલા માટે પોઈન્ટ યાદ રાખજો કે આર્કી બેક્ટેરિયા કોષરસ સ્તરના બંધારણની દ્રષ્ટિએ પણ યુ બેક્ટેરિયા એટલે કે અન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે. તો જ્યારે તમને એમ પૂછવામાં આવે કે આર્કી બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી કઈ બાબતોમાં અલગ પડે છે, તો કોષ દિવાલ તેમજ કોષરસ સ્તરના બંધારણની દ્રષ્ટિએ આર્કી બેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયા ખાસ કરીને યુ બેક્ટેરિયાથી અલગ પડે છે. તો હું રિપીટ કરી જાઉં કે આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ એ અન્ય બેક્ટેરિયાથી અલગ હોય છે.
કારણ કે અન્ય બેક્ટેરિયાની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકન જોવા મળે છે, જ્યારે આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ વિશિષ્ટ પ્રોટીનની બનેલી હોય છે. એવું માનવામાં આવે છે કે આ કોષ દિવાલની રચનાને કારણે જ તેઓ અતિશય વિષમ પરિસ્થિતિમાં વસવાટ કરવા માટે સક્ષમ બને છે. આના સિવાય આર્કી બેક્ટેરિયાનું કોષરસ સ્તર પણ બંધારણની દૃષ્ટિએ અન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે. જુઓ, જે ઘાસ ચરતા પ્રાણીઓ છે, દાખલા તરીકે ગાય, ભેંસ જેવા જે ચરતા પ્રાણીઓ છે, એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. આપણે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા નથી. હવે ઘાસની અંદર સેલ્યુલોઝ નામનું પોલિસેકેરાઇડ હોય છે. આ ચરતા પ્રાણીઓ છે એ સેલ્યુલોઝનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે હકીકતમાં હું તમને જો જણાવું તો આ જે પ્રાણીઓ છે એમની પાસે સેલ્યુલોઝને વિઘટન કરતો જે ઉત્સેચક છે સેલ્યુલેઝ, એને પેદા કરવાની કોઈ ક્ષમતા નથી હોતી. તો તમને એવો પ્રશ્ન થાય કે જો આ ચરતા પ્રાણીઓ છે એ સેલ્યુલેઝ નામનો ઉત્સેચક પેદા નથી કરી શકતા તો એ સેલ્યુલોઝનું પાચન કઈ રીતે કરી શકે છે? હું રિપીટ કરું કે જે ચરતા પ્રાણીઓ છે, તૃણાહારી પ્રાણીઓ છે, એ ઘાસનો અથવા તો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ વનસ્પતિના ઘટકોમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે પ્રાણીઓ બીજા જે પ્રાણીઓ છે એ આવી ક્ષમતા નથી ધરાવતા, કારણ કે એ સેલ્યુલોઝનું પાચન નથી કરી શકતા, જેમ કે આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. હવે તમને નવાઈ લાગશે કે આ જે તૃણાહારી પ્રાણીઓ છે એ હકીકતમાં જાતે સેલ્યુલેઝ નામનો ઉત્સેચક પેદા કરી શકતા નથી. મતલબ કે એ સેલ્યુલોઝનું વિઘટન કરતો જે સેલ્યુલેઝ ઉત્સેચક છે એ જાતે પેદા કરી શકતા નથી. તો એવો પ્રશ્ન સ્વાભાવિક થાય કે શા માટે આ પ્રકારના તૃણાહારી પ્રાણીઓ છે એ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે અને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે? તો એનો જવાબ છે કે આ બેક્ટેરિયાના પાચન માર્ગમાં સેલ્યુલેઝ પેદા કરતા બેક્ટેરિયા રહેલા હોય છે અને એ બેક્ટેરિયાના કારણે જ એ સેલ્યુલોઝનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે અને વાનસ્પતિક પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. અને આ સેલ્યુલેઝ પેદા કરવાની ક્ષમતા એ આર્કી બેક્ટેરિયા મિથેનોજન પાસે હોય છે. આ સેલ્યુલેઝ નામનો ઉત્સેચક પેદા કરવાની ક્ષમતા એ આર્કી બેક્ટેરિયા મિથેનોજન પાસે હોય છે. આ બેક્ટેરિયાની પાચન નળી એટલે કે ગટની અંદર વિશિષ્ટ આર્કી બેક્ટેરિયાના સમૂહો મિથેનોજન વસવાટ કરે છે. મિથેનોજન સેલ્યુલેઝ નામનો ઉત્સેચક પેદા કરી અને ખોરાકમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરે છે. આ સેલ્યુલોઝના પાચનમાંથી જે ગ્લુકોઝ મુક્ત થાય છે એનો ઉપયોગ આ તૃણાહારી પ્રાણીઓ કરી શકે છે. મતલબ કે તૃણાહારી પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન એટલા માટે જ કરી શકે છે કારણ કે એમની પાચન નળીમાં મિથેનોજન નામના આર્કી બેક્ટેરિયા વસવાટ કરે છે. હવે આ મિથેનોજનનો આપણા માટે શું ઉપયોગ છે? આ જે તૃણાહારી પ્રાણીઓ છે એમના છાણની અંદર બહુ જ મોટા પ્રમાણમાં મિથેનોજન જોવા મળે છે. સ્વાભાવિક વાત છે કે આ આર્કી બેક્ટેરિયા મિથેનોજન એમના પાચન માર્ગમાં વસવાટ કરે છે. આ પ્રાણીઓ જ્યારે મળ ત્યાગ કરે છે એટલે કે છાણ પેદા કરે છે ત્યારે એ મિથેનોજન એ છાણની અંદર આવી જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણે ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરી અને આ પશુઓના છાણની મદદથી એટલે કે પશુઓના છાણમાં રહેલા મિથેનોજનની મદદથી મિથેન વાયુનું ઉત્પાદન કરી શકીએ છીએ અને આ મિથેન વાયુ આપણા માટે ઉર્જાનો સ્ત્રોત બની શકે છે, એટલે કે બળતણ માટે એમનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એમ કહીશું કે તૃણાહારી પ્રાણીઓના છાણમાં રહેલા મિથેનોજનની મદદથી આપણે મિથેન વાયુ છે શું કરી શકીએ છીએ? ગોબર ગેસ પ્લાન્ટની મદદથી ઉત્પાદિત કરી શકીએ છીએ. જો આપણે ટેક્સ્ટબુકમાં લખેલા કન્ટેન્ટને આર્કી બેક્ટેરિયા વિશે વાંચી જઈએ તો અહીં લખેલું છે કે આ પ્રકારની બેક્ટેરિયા વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે છે, યાદ રાખજો કે એ અતિશય વિપરીત પરિસ્થિતિમાં વસવાટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમનામાં કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે. એમને હેલોફાઇલ્સ કહેવામાં આવે છે. યાદ રાખજો, હેલોફાઇલ્સ એ કોઈ આવાસ સ્થાન નથી. હેલોફાઇલ્સ એ આર્કી બેક્ટેરિયાનું સમૂહ છે જે ક્ષાર
ક્ષાર તરફ આકર્ષણ ધરાવે છે અને અતિશય ક્ષારયુક્ત પાણીમાં, ખાસ કરીને અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગરમ પાણીમાં જરામાં રહેતા આર્કીબેક્ટેરિયાને થર્મોએસિડોફાઇલ્સ કહેવાય છે. તો થર્મોએસિડોફાઇલ્સ એ કોઈ આવાસસ્થાન નથી, પણ આર્કીબેક્ટેરિયાનું સમૂહ છે જે ગરમ પાણીના જરામાં વસવાટ કરે છે. એ જ રીતે કરણભૂમિમાં વસવાટ કરતા આર્કીબેક્ટેરિયાને મિથેનોજન કહેવાય છે. આ જ મિથેનોજનનો સમૂહ છે એ પ્રાણીઓના પાચન માર્ગમાં પણ વસવાટ કરે છે. જેવા ખૂબ જ સખત એટલે કે પ્રતિકૂળ કુદરતી નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે. જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કીબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે. જુદા પ્રકારની કોષ દિવાલનો અર્થ થાય પ્રોટીનની બનેલી કોષ દિવાલ ધરાવે છે, જે યુ બેક્ટેરિયાની પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલથી અલગ પડે છે. અને આ પ્રકારની રચના એટલે કે વિશિષ્ટ કોષ દિવાલ વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર છે. ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ ની પાચન નળી એટલે કે ગટમાં મિથેનોજન બેક્ટેરિયા રહે છે, આર્કીબેક્ટેરિયા રહે છે, અને તેઓ આ પ્રાણીના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે. તો અહીં આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુ બેક્ટેરિયાને એક સમૂહ તરીકે ચર્ચામાં લઈશું.